સૂર્યાય સ્વાહા કાનાભાઈ ઓમ કરતા આવજો બે જણા. ઓમ સૂર્યાય સ્વાહા 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 ઓમ સૂર્યાય ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ભૌમાય 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 ઓમ બુધાય ઓમ બુધાય ઓમ બુધાય ઓમ બુધાય ઓમ બુધાય ઓમ બુધાય ઓમ બૃહસ્પતયે ઓમ બૃહસ્પતયે ઓમ બૃહસ્પતયે ઓમ બૃહસ્પતયે ઓમ બૃહસ્પતયે ઓમ શુક્રાય 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 ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ રાહવે 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 ઓમ કેતવે ઓમ કેતવે ઓમ કેતવે ઓમ કેતવે ઓમ કેતવે ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઉમાયૈ ઓમ ઉમાયૈ ઓમ સ્કંદાય ઓમ સ્કંદાય ઓમ સ્કંદાય ઓમ સ્કંદાય ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ यमाय ओम यमाय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम कालाय ओम कालाय ओम कालाय ओम कालाय ओम
ચિત્રગુપ્તાય ઓમ ચિત્રગુપ્તાય ઓમ ચિત્રગુપ્તાય ઓમ ચિત્રગુપ્તાય ઓમ અગ્નજય ઓમ અગ્નજય ઓમ અગ્નજય ઓમ અદભ્યઃ ઓમ અદભ્યઃ ઓમ અદભ્યઃ ઓમ પૃથિવ્યાય ઓમ પૃથિવ્યાય ઓમ પૃથિવ્યાય ઓમ પૃથિવ્યાય ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાણ્યય ઓમ ઇન્દ્રાણ્યય ઓમ ઇન્દ્રાણ્યય ઓમ ઇન્દ્રાણ્યય ઓમ પ્રજાપતયે ઓમ પ્રજાપતયે ઓમ પ્રજાપતયે ઓમ પ્રજાપતયે ઓમ સર્પાય ઓમ સર્પાય ઓમ સર્પાય ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ ગંગણપતયે ઓમ ગંગણપતયે માતા દુર્ગાય માતા દુર્ગાય ઓમ વાયવે ઓમ વાયવે ઓમ આકાશાય ઓમ આકાશાય ઓમ અશ્વિભ્યા ઓમ અશ્વિભ્યા ઓમ વાસ્તોસ્પતયે ઓમ વાસ્તોસ્પતયે ઓમ ક્ષેત્રપાલાય ઓમ ક્ષેત્રપાલાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ અગ્નજે ઓમ અગ્નજે ઓમ યમાય ઓમ યમાય ઓમ નિરુતયે ઓમ નિરુતયે ઓમ વરુણાય ઓમ વરુણાય ઓમ વાયવે ઓમ વાયવે ઓમ સોમાય ઓમ સોમાય ઓમ ઈશાનાય ઓમ ઈશાનાય ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ અનંતાય ઓમ અનંતાય ઓમ મહારુદ્રાય 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 ઓમ મહારુદ્રાય સ્વાહા ગ્રહ હોમમ સમાપ્ય આજે આપણે હોમ કર્યો એ નવગ્રહ દેવતાનો હોમ હતો નવે નવગ્રહ છે એની સાથે રહેવાવાળા પણ દેવતાઓ હોય એની આગળ ચાલવાવાળા દેવતાઓ હોય એની પાછળ ચાલવાવાળા દેવતાઓ નવગ્રહ શાંતિ એટલે બધા એમ કહે કે અમારે શાંતિ હવન કરવો હોય હમણાં કાંઈ ધંધા પાણીનું હાલતું નથી તો એ નવગ્રહની શાંતિ એટલે તો કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ કે આખું બ્રહ્માંડ આખી સૃષ્ટિ છે ને ગ્રહોને આધીન છે કાંઈક હોય તો કે બ્રાહ્મણ પાસે કુંડલી જોવરાવી અને કોકને સારું થાય એટલે કે આના ગ્રહ મજબૂત થઈ ગયા
કહીને અને હમણાં ગ્રહો ઈ કે બળવાન છે. ગ્રહો દ્વારા જ બધું થાય. ગ્રહો ધારે ને તો રાજાને રંક અને રંકને રાજા બનાવી દે. આવડી શક્તિ આપણા ગ્રહોમાં છે. ગ્રહ વસ્તુ સામાન્ય નથી. જો સારી વિધિ અને વિધાનથી એ ગ્રહનું કાર્ય કરો તો એ ગ્રહ તમને સંપૂર્ણ ફળ આપે. આ નવે નવ ગ્રહની કોઈ પણ પ્રકારનું કર્મ હોય, આપણા ઘરે દીકરાના લગ્ન કરવા હોય ને તોય આપણે ગ્રહ શાંતિ કરવી પડે. કે ઘરમાં પહેલા શાંતિ થવી જોઈએ. ગ્રહો સારા હશે ને તો જ ઘરમાં શાંતિ થશે. એટલે નવગ્રહની શાંતિ થઈ. જેમ ભગવાનના સ્થાપન છે, તમે અહીંયા બધા સ્થાપન જોવો છો ને, એક એક દેવતા આવ્યા છે. માં ભગવતી ખોડિયારમાંની પ્રતિષ્ઠા છે ને તો એમાં બધાય દેવતાની જરૂર પડે. પેલું સ્થાપન છે એ ભગવાન ગણપતિ મહારાજનું છે. બીજું સ્થાપન છે માતૃકા, એટલે ગણપતિ બાપાનો પરિવાર. તમારા ઘરે દીકરા કે દીકરીના લગ્ન હોય ને એટલે ગોર બાપા દિવાલમાં ડેરી બનાવે, કંકુના ચાંદલા કરે. એક હોય, પછી 2, પછી 3, 4, 5, 6, 7. આ બધી દેવીઓ છે ને એ ઝઘડો ન થવા દે ને એના માટે બિરાજમાન કરવામાં આવે છે. કે આપણા ઘરમાં પ્રસંગ હોય એટલે મામા આવ્યા હોય, ફઈ આવ્યા હોય, માસા આવ્યા હોય, ફૂવા આવ્યા હોય, આ બધાને રોજ અલગ અલગ વસ્તુ જોતી હોય. કોઈને રીંગણાનું શાક ન ભાવતું હોય, કોઈને બટેકાનું ન ભાવતું હોય, કોઈને સવારમાં ઉઠીને સીધો ચા જોતો હોય. તો એ બધાય શાંતિથી આપણા પ્રસંગને પરિપૂર્ણ થવા દે, ઝઘડો ન કરે, એટલે એ ભગવાનની પૂજા થાય. એ ગણપતિ બાપાનો પરિવાર, એને આપણા ગઈઢાઓ ગોતરેજ કહેતા, અને એની લાપસી થતી. અને અટાણે લગ્ન હોય ને એટલે આગલે દીએ લાપસી કરી લે. દીકરાના માંડવા ન રોપ્યા હોય ને એને પહેલા રાતે તૈયાર કરીને ડબરીમાં રાખે, કાલ ટાઈમ નહીં જડે. પછી આગલે દી એનું ભોજન આપણે એવું જ વહુ ખવડાવે. પેલા માંડવા રોપાય અને પછી જ લાપસીના આંધણ મુકાતા. ચાલો હું ગણપતિની લાપસી જારી લઉં, પછી જ વેરું ને ચાક ને બધું કરશી. પેલા ગણપતિએ લાપસી ધરી દે, અદા ગણેશ સ્થાપના કરી દઈએ. પણ હવે એ બધું વયું ગયું. એ ગણપતિ બાપાના પરિવારનું સ્થાપન છે. યજ્ઞ યજ્ઞાદિક કાર્યની અંદર ભગવાનના સ્થાપન થાય. ત્યારબાદ યોગીની પીઠ એટલે 64 પ્રકારની જોગણી, એને સંસ્કૃતમાં યોગીની કહેવાય. આપણે બધા બોલતા હોય કે 64 જોગણી. એ 64 જોગણીનો હોમ આવશે. માતાજીઓના નામ તમે સાંભળો ને તોય તમને એમ થાય કે આ નામ, આવા નામમાં ભગવતીઓના છે. માં ભગવતીઓના દીર્ઘકેશીએ નમઃ. દીર્ઘકેશી એટલે કે પગ છે ને એ ન દેખાય, પાછળથી જોવો ને તો પગ ઢકાઈ જાય ને જમીનની અંદર વાળ ઢળાતા આવે એવી માતાજીઓ છે. દીર્ઘકેશીએ નમઃ, લાંબા વાળવાળા માતાજી. સબવાહિનીએ નમઃ, કે સબ છે ને એની ઉપર બેઠી છે માં, એવું માં ભગવતીનું નામ છે. હવે આજકાલ બધા ધૂણતા હોય એમ કે હું ખોડિયાર, તો માં ભગવતીજી એમ કાંઈ ક્યાંય આવતી નથી. માં ભગવતી આવે 100%. માં ભગવતી આપણા હરેક કાર્ય કરે, આપણી હારે ને હારે હોય. પણ આ શરીરની અંદર જો માં ભગવતી આવે, ચંડી પાઠની અંદર કીધું છે કે ખાલી માતાજીનો રથ આવતો હોય ને ત્યાં દૈત્યો છે ને, દૈત્યો એના શરીરના ટુકડે ટુકડા થવા માંડે. માતાજીની સામે દ્રષ્ટિ કરી નથી શકતા. અને આ ખોડિયાર કેવી દેવ છે તો કે ગંગાનો પ્રવાહ છે. ગંગામાંથી ઉત્પન્ન થઈ છે ખોડિયાર. છેલ્લા 10 વર્ષની અંદર તમે ખાલી ખોડિયારમાંના કેટલા મંદિર બન્યાની વિચારજો. કે કળિયુગની અંદર ખોડિયાર માએ જે આ અવતાર લીધો. આપણે બધાય તો કથા જાણતા હોય કે મામડિયા ચારણની ઘરે સંતાન નહોતા. વલ્લભીપુરના રાજાએ એને મેણું માર્યું ને એના હાટું ભગવાન શિવની એને પૂજા કરી કે હું કમળ પૂજા મારું માથું દઈ દઉં. ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજીએ શેષને આજ્ઞા કરી કે હવે પ્રભુ તમે આની ઘરે બધું સારું કરી દેજો. ભગવાન મહાદેવનું કામ શું? ગમે એને કહી દે કે તમારે આ કરવાનું એટલે એને કરવું જ પડે.
એટલે આપણે અહીંયા ગણપતિની બાજુમાં જો ભગવાન ભોળાનાથને બેહાર્યા છે. મહાદેવ વગર કાંઈ ન થાય, પેલે ને છેલ્લે બે મહાદેવ જોઈ. એટલે ઈ માં ભગવતીઓને શેષે આજ્ઞા કરી કે અમે જન્મ લેસી. મામણિયા ચારણની ઘરે 7 બહેનો નાગણીના રૂપમાં આવી અને જન્મ લીધો. આ જન્મ થયો અને માં ભગવતીઓએ ઘણા બધા પરચા પૂર્યા. એટલે કળિયુગની અંદર કીધું છે કે આ જમીનમાંથી ઉત્પન્ન થઈ છે, પાતાળની દેવી છે. એટલે એનું વાહન મગર છે, ગંગાનું વાહન મગર. અને આ માં ખોડિયારનું વાહન એ મગર. તો ગંગાના પ્રવાહને ભગવાન શિવ સિવાય કોઈ રોકી શકે એમ નહોતું. ગંગાનું અવતરણ થયું ને ભાઈ, એ સગર રાજાએ 3 પેઢી ગઈને તઈએ ભગીરથે ગંગાની ઉત્પત્તિ કરી. આ કંઈક આપણા પુસ્તકો આપણા ભાગવત ઘરમાં રાખ્યા હોય ને એને વાંચજો કે આ ખોડિયાર કોણ છે ને તઈ તમને ખબર પડશે. આપણે એમણે ખાલી અહીંયા આવીને એમ કહી કે ના, પણ એના ઇતિહાસ જોવા ને તો ખબર પડે કે 3 પેઢી તપ થયું અને ઈ તપ થકી માં ગંગાની ઉત્પત્તિ થઈ. ગંગાનો વેગ એવડો હતો કે સૃષ્ટિ ઉપર કદાચ પડત ને તો આ સૃષ્ટિની ઉપર પ્રલય આવી જાત. એટલે શિવને આજ્ઞા કરી, જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે ભગવાન બધાય દેવતાને ભોળાનાથ યાદ આવે. સમુદ્ર મંથન થયું ને તો દેવો અને દૈત્યોએ સમુદ્ર મંથન કર્યું ને તો કોઈ ઊભા ન રહી શકે એવી દુર્ગંધ આવી. એટલે બધાય વિચાર કરવા માંડ્યા કે આ સહન નથી થતું, હવે કરવું શું? એટલે તરત જ ભગવાન શિવને યાદ કર્યા કે હે ભોળાનાથ, હે કૈલાસપતિ, હે મહાદેવ, તમે પધારો. ને રાતે 2 વાગે ભગવાન જાગ્યા હો કૈલાસમાંથી. પાર્વતી કહે, કારણ કે ભગવાન પગમાં ઘૂઘરા બાંધતા, મહાદેવજી છે ને એ પગમાં ઘૂઘરા બાંધતા. મહાદેવજી ઉઠીને હાલતા થયા એટલે ઘૂઘરાનો અવાજ આવ્યો. પાર્વતી જાગી ગયા. પાર્વતીજીએ કીધું કે અત્યારે ક્યાં? તો કે મારા ભક્તોએ યાદ કર્યો છે ને, હું ઝેર પીવા જાઉં છું. અરે મહાદેવ, ઝેર પીવા જવાય? તમે તો ગાંડા છો કે કોક માટે ઝેર પીવા જાવું, તમે અહીંયા રહ્યો. એટલે મહાદેવજીએ કીધું કે દેવી, મારા ભક્તો મને કહે કાર્ય મારે કરવું પડે. એટલે માં પાર્વતીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે જી કરો ઈ, તમે તમારું ધ્યાન રાખજો, જાઓ તમે તમારે સ્વામીનાથ. આટલું કીધું પાર્વતીએ અને પાર્વતી પોતે કૈલાસમાં વયા ગયા. અને મહાદેવજી ક્ષીરસાગર આવી સમુદ્ર મંથન જ્યાં થતું હતું, મંદરાંચલ પર્વતનો રવૈયો બનાવ્યો હતો, વાસુકી નામના નાગના દોયડા બનાવ્યા હતા, દૈત્યો બધું પકડીને ઊભા હતા, હળાહળ વિષ નીકળ્યું હતું, એની દુર્ગંધ આવતી હતી. એટલે મહાદેવજીને બધાએ કીધું પ્રભુ, મહાદેવ કે મને ખબર છે આ મારે પીવાનું છે, એટલે જ તમે મને યાદ કર્યો. ભગવાને ઝેરનો કટોરો હાથમાં લીધો, ભગવાને પીધો, પણ પાર્વતી યાદ આવ્યા કે તમે જાઓ ભલે પણ તમે તમારું ધ્યાન રાખજો. આટલું પાર્વતી બોલ્યા હતા. એટલે ભગવાન આમ જેવો ઘૂંટડો ઉતારતા હતા ને એવો અંદર ન જવા દીધો, ગળામાં ને ગળામાં રાખી લીધો. એટલે ભગવાનનું નામ એ સમયે પડ્યું નીલકંઠાય નમઃ. નીલકંઠ મહાદેવ, એનું ગળું આખું પીળું થઈ ગયું, ઝેર પીધું ભગવાને. એટલે અટાણ આપણે રાઈતે ઓચિંતાના નીકળીને એટલે બાઈ ઉઠીને કહે કે રાઈતે ક્યાં? આ ઘટના પૂર્વકાલે ઘટી હતી, આ કૈલાસમાં આ ઘટના ઘટી હતી. એટલે બાઈ પૂછે એટલે કઈ જવાનું? કે હું જાઉં છું આ કામથી. એટલે એને કાંઈ બીક ચિંતા ન રહીએ. અને અમુક ટાઈમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા ફરીને જો ભાઈ આપણી પાસે આવી હોય ને તો એ બાઈનું માન રાખવું જોઈએ. આપણે ભલે ગમે એમ હોય, લગ્ન એ, તમે તો સાંભળજો ભાઈ, લગ્ન એ 2 અક્ષરની નાનકડી વાત છે. લગ્નની વાત ખાલી 2 અક્ષરની છે. લગ્ન ગઈ અડધો આવે. લગ્ન એ 2 અક્ષરની નાનકડી વાત છે, પણ ભવો ભવનો સંગાત છે. 7 જન્મ સુધી તમારા લગ્ન થાય. આ જન્મમાં મળ્યા હોય ને એટલે 7 જન્મ લગી લગ્ન થાય. પણ કયા રૂપે ને કયા સ્વરૂપે કદાચ આગલા જન્મમાં રાજા મહારાજા થાય, અને કદાચ આ જન્મમાં આપણા એવું બધા સુખ ભોગવી લીધા હોય તો આવતા જન્મમાં પાછા ગરીબ થઈ અને જન્મી. એ પરમાત્માના હાથની વાત છે. એટલે કીધું કે ભગવાનની તમે નજીક રહ્યો. ભગવાને
માં ભગવતીના વચનનું પાલન કર્યું અને નીલકંઠ ભગવાન કહેવાના. એમાં ભગવતીનું સ્થાપન છે કે માં ભગવતી જે ખોડિયાર છે એ સામાન્ય દેવી નથી. કળિયુગની અંદર તો અમે તો સાંભળેલી વાતું છે અમારા ગુરુના મુખેથી કે કળિયુગની અંદર માતા પૂજાશે, હનુમાન પૂજાશે. માતા છે હનુમંતો, કળિયુગની અંદર એક માં પૂજાશે અને એક હનુમાન પૂજાશે. આ બેનું મહત્વ વધશે. છેલ્લા 10 વર્ષમાં ખોડિયાર માના મંદિર મેં તમને વાત કરીને તમે જોજો કેટલા બન્યા. ગંગાનું મહત્વ જેટલું છે ને એટલું ખોડિયારનું મહત્વ થશે. કળિયુગ વચ્ચોવચ થાય ને હજી તો વાખોડિયા ભર હાલે છે, પણ એ કળિયુગ મધ્ય ભાગમાં થઈ જશે પરિપક્વ, એટલે જેટલું ગંગાનું જે હતું પુણ્ય એટલું જ ખોડિયારનું થઈ જશે. આ બે એક છે. હવે ગંગાનો પ્રવાહ કેવો અને ખોડિયાર કેવી, મન પડે એ ગમે આ હે ને એના નામની કોઈ દી ચપટી ન લઈ આવતા. એના કરતા એની મૂર્તિની સામે બેસી જાજો ને એને કામ દઈ દેજો કે હે માં તું તો ગંગાનો પ્રવાહ છો, ગમે ત્યાંથી માર્ગ કરી દઈશ, હું તારી પાછળ હાઈલો આવીશ. એટલે આગળ રસ્તો કરવાની જવાબદારી એની છે. તો એવી માં ભગવતી યોગિનીનું સ્થાપન. ત્યારબાદ સર્વતો ભદ્રમંડળ દેવતા એટલે લક્ષ્મી ને નારાયણનું સ્થાપન છે. યુગલ સ્વરૂપની અંદર પૂજામાં બેસાય. લગ્ન સંસ્કાર ન થાય ને ત્યાં લગી માણા ક્યાંય હલે નહીં, એની વાત માનીએ ન ગણે. લગ્ન થઈ જાય ને એટલે પરિપક્વ થાય ને ખબર પડે ભાઈ કે સાંજે 10 વાગે ને ત્યાં ઘરે આવી જાવ ને ફોન આવે ક્યાં છો આવી જાઓ. અટાણે ભલે ભાઈ ગમે એટલા વાગ્યા લગી રખડતા હોય પણ લગ્ન થઈ જાય એ બાપાથી જિંદગીમાં ન બીતો હોય પણ બાય આવે એટલે મંડે બીવા. હે શક્તિ છે ને ભાઈ. એટલે કીધું કે લક્ષ્મી ને નારાયણની પૂજા કરો એટલે પતિ અને પત્નીનો પ્રેમ અપાર રહે. ત્યારબાદ આ પ્રધાન સ્થાપન જે વચ્ચે રથવાળું દેખાય મોટું સ્થાપન એ માં ભગવતી આપણી આ ખોડિયારનું ગુનાવાળી ખોડિયાર 7 બહેનોનું સ્થાપન છે. ત્યારબાદ વર્ધિની એટલે આપણે હમણાં ઘડા ભરવા જાસી. જલયાત્રામાં થાય જેમ આપણે દીકરાના લગ્ન હોય તો ગોતીડો લેવા જાય, પાણી લેવા જાય, એમ આની પણ જળયાત્રા થાય. ત્રિવેણી સંગમ જ્યાં હોય ને આપણે જવું પડે અહીંથી હાલીને. પ્રતિષ્ઠા 1 વર્ષ હાલે ભાઈ. આ 3 દીનું કઈ તો રાયડું પાડે, કદાચ 3 દી હોય પણ 1 વર્ષ હાલે પ્રતિષ્ઠા કરવી હોય ને. પણ વાત એ કે 1 વર્ષમાં તો આપણે મંદિર ઊભું કરી દેવું. એકવાર એ આ ગામને તાળીઓથી વધાવો ભાઈ કે વર્ષ દિવસની અંદર આપણો સંકલ્પ. ગઈ ખોડિયાર જયંતિ આપણે સંકલ્પ લીધો હતો કે આ મંદિરનું નિર્માણ કરીને ભગવાનને માં ભગવતીને અહીંયા બેહારવા છે. તો આ વર્ષનો એ સંકલ્પ આપણો પૂરો થઈ ગયો. વાતું તો બધાય ગમે એવી કરી નાખે કે હું આમ કરી દઈશ, પણ કરાવવું એ કેના હાથની વાત છે? માતાજીના હાથની. કારણ કે માણસ કઈ ભાંગી જાય ને એનું કાંઈ નક્કી નથી. સંકલ્પ લઈ લીધો હોય ને તોય માણા ભાંગી જાય, પણ પરમાત્મા એવો છે ને કે ગમે ત્યાંથી એને હિંમત શક્તિ આપી દે કે તું ચિંતા ન કર, હું એવી ચેતનાઓ ઊભી કરીશ કે તારો વાળ વાકો ન થાય. જ્યારે યુદ્ધ હતું પાંડવોનું અને કૌરવોનું, આખું યુદ્ધ કોને જીતી લીધું? 5 પાંડવોએ. પણ એના ભેગું કોણ હતું? ભગવાન દ્વારિકાનો નાથ. એટલે એ જીતી શક્યો કે એની પાછળ તત્વ હતું ને એનો રથ ભગવાન હાંકતા હતા, એના સારથી હતા. ડ્રાઈવરમાં સારથીમાં ફેર હો ભાઈ. હે આ બધા એવું હોય ને તો કે આ અમારો કે ડ્રાઈવર રહ્યો ને એ સારથીમાં ડ્રાઈવરમાં ફેર. ડ્રાઈવરને તો આપણે કઈ આ ગાડી ઊભી રાખવાની ને સારથી તો એ લઈ જાય ને ત્યાં આપણે જવાનું, એને સારથી કહેવાય. આપણું પાછળનું તત્વ હોય ને એને સારથી કહેવાય. આપણે સવારે બોલ્યા ને કે મારી તમે છો મારા જીવન રથના સારથી. આ જીવન રથના સારથી માં ભગવતી છે. એ આપણે લઈ જાય, આપણે અહીંયા જાય. હવે એ જ પાંડવોએ યુદ્ધ જીતી લીધું. યુધિષ્ઠિર મહારાજ ધર્મમય શાસન હલાવવા માંડ્યા. ચક્રવર્તીનું સમ્રાટ હાસિલ કરી લીધું. અર્જુન ભગવાન દ્વારકાધીશની ખબર પૂછવા ગયા ને 2 મહિને પાછા આવ્યા.
એના માથાનો મુકટ તૂટેલો, બાણ બાણ બધું તૂટેલું, કપડાં ફાટેલા. યુધિષ્ઠિર મહારાજ એની સામે ઉભા રહ્યા કે અર્જુન તારી આવી હાલત કેને કરી નાખી ભાઈ? અર્જુન તેદી રડવા માંડ્યો કે ભાઈ પૂરું થઈ ગયું, જે હતું એ વાત જવા દ્યો. આપણી યશ કીર્તિ જે કાંઈ આપણું સર્વસ્વ હતું એ ભગવાન દ્વારકાધીશ હતા. ભગવાન દ્વારકાધીશ સ્વધામ ગમન થઈ ગયા, ભગવાન એના ધામમાં વયા ગયા. એટલે કે ઘટના કેવી ઘટી? તો કે જરા નામના પારધીનું બાણ લાગ્યું અને ભગવાને પોતાનું શરીર છે અહીંયા છોડીને પોતે એના ધામમાં વયા ગયા. તો કે તારી આવી હાલત કેમ થઈ ગઈ? તું તો મહાન યોદ્ધા છો, વજ્રબાહુ છો. અર્જુન અને રામ અને કર્ણ આ 3 જણા વજ્રબાહુ હતા. વજ્રબાહુ કેને કહેવાય? તો કે માણસ ઊભો હોય ને તો એના ગોઠણથી નીચે લગીના હાથ હોય ને એને વજ્રબાહુ કહેવાય. એ તીર ચડાવે એટલે કેવો અવાજ આવે, કેટલું પાછળ જાય. આપણા હાથ છે ને આંબુ હોય તો ન અંબાય, પણ વજ્રબાહુ હોય પગ લગી હાથ જાય, એને વજ્રબાહુ કહેવાય. અને એ વજ્રબાહુ અર્જુન કેવા લાગ્યો કે ઈ સમય હતો ભાઈ આપણો. એ ભગવાન દ્વારકાધીશ ભેગો હતો ને એટલે બધું થયું. એ વયા ગયા, રસ્તામાં આવતો હતો ને કાબાના છોકરાએ મને લૂંટી લીધો. એટલે કીધું કે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આપણી ગમે એવી તાકાત હોય ને પણ આપણી પાછળનું તત્વ હોય ને જેને કાયમીના માટે ચાહતા હોય, કાયમીના માટે આપણે જેની પ્રત્યે લાગણી હોય, એ તત્વ આરે ખરાબ સંબંધ આપણો થાય ને એટલે આપણે ભાંગી જાય. આ તમે ટ્રાય કરી લેજો. એટલે જીવનની અંદર હું કહું કે કોઈ આરે સંબંધ ન તોડતા. જાજો ભાવ જાજો પ્રેમ હોય, માણસ આરે ખાલી સંબંધ તૂટે ને એ નાનકડી વાત ઉપરથી તૂટે, વાતમાં કાંઈ ન હોય અને આખો સંબંધ તૂટી જાય. અને પછી એ દુઃખ થાય, પાછળનું તત્વ વયું જાય કે રોજ ભેગા બેહતા ભેગા રમતા પણ આવડી વાત હાટું સંબંધ તોડી રાખ્યો. અટાણે આ જાજુ આમાં કાંઈ ન હોય, આ છૂટાછેડા થાય એમાં કાંઈ એટલે કાંઈ ન હોય ભાઈ. ખાલી બાપુજીએ રોકાવાની ના પાડી તો કે છોકરી કે આવું મારા અહીં નથી રહેવું, એમ ન હાલે ભાઈ. કેટલાય કડવા ઘૂંટડા પી ગઈ અમારી ડોહિયું, હે એવું કાંઈ હોય ને. એટલે જીવનની અંદર કોઈ આરે સંબંધ ન તોડવો, હળી મળી અને રહેવું. જેમ આપણે આયોજન કર્યું, આયોજનની અંદર આપણે બધાને બોલાવ્યા તો એક ભાવથી સારો ભાવ પ્રગટ થઈને આપણે આનંદ કરી શકીએ. એકલા એકલા કર્યું હોય તો કાંઈ ન થાય ભાઈ. આપણા જ આપણને કામ આવે. ગામ છે ને હાથીનો પગ છે, બધા ગઈઢાવ કહેતા ને, ગામ હાથીનો પગ છે ભાઈ. કારણ કે કહે ને કે ભાઈ બાજુના ગામની બાયું હોય ને તો એમ કે અમારી બેન છે, બાયું બાયું કહે ને, દઈશની હોય ને તો એ બેન કરી લે. એવડો સંબંધ આપણો હતો. હવે એ બધું વયું ગયું ભાઈ. હવે તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. હે પૈસા હોય તો બધા સલામ કરે, પણ ગરીબ માણસની ઝૂંપડીએ કંઈક જાજો. એ પ્રેમ અને આવકાર જ સાચો હે, પૈસાનું કાંઈ આવતું નથી. એટલે એના પછીનું સ્થાપન વાસ્તુ ભગવાનનું કે આ મંદિરનું વાસ્તુ થશે હમણાં. કે જ્યારે મંદિર બન્યું હોય ત્યાં અનેક પ્રકારના જીવજંતુની હિંસા થઈ હોય, કેટલાય જીવ અહીંયા મરી ગયા હોય, એનો દોષ આપણને લાગે ને ભગવાનને લાગે. એટલે એમાં વાસ્તુ કરવાનું. જેમ ઘરમાં ધજા ચડશે ને એમાં મંદિરની ઉપર નાની નાની ધજાઓ મુકાય. ત્યારબાદનું સ્થાપન નવગ્રહનું. એના પછી ભગવાન ફલદાતા મહાદેવજી, ઓલા ખૂણાની અંદર ભગવાન ભૈરવ, અહીંયા ભગવાન બ્રહ્માજી, આટલા દેવતાઓ અહીંયા બિરાજમાન હોય. તો હવે માં ભગવતીઓનો હોમ કરશે, ચતુષષ્ઠી યોગીની દેવતાનો હોમ કરશે. હવે બધાએ જવતલ જ હોમવાના છે. માં ભગવતીઓનો હોમ કરવાનો છે, ચતુષષ્ઠી યોગીની દેવતાનો હોમ કરીએ. ચાલો ભાઈઓ અને બહેનો બે જવતલ હોમવાના છે. અહીંયા બ્રાહ્મણો કાંડું બાંધશે ભાઈ. જે કોઈને કાંડું બંધાવવાનું બાકી હોય એ અહીંયા મંદિરમાં કે બ્રાહ્મણો ક્યાં તમે વ્યવસ્થા કરો છો, હાલો મંદિરની અંદર ભાઈ કાંડું બંધાવી લેજો. જે કોઈને બાંધવું હોય રક્ષાસૂત્ર. ચાલો હોમ કરતા આવીએ.
ઓમ વિશ્વદુર્ગાય સ્વાહા ઓમ ઉદ્યોતિન્યાય સ્વાહા ઓમ માલાધર્ય સ્વાહા ઓમ મહામાયાય સ્વાહા ઓમ માયાવત્ય સ્વાહા ઓમ શુભાય સ્વાહા ઓમ યશસ્વિન્ય સ્વાહા ઓમ ત્રિનેત્રાય સ્વાહા ઓમ લોલજિહ્વાય સ્વાહા ઓમ સંખિન્ય સ્વાહા ઓમ યમઘંટાય સ્વાહા ઓમ કાલિકાય સ્વાહા ઓમ ચર્ચિકાય સ્વાહા ઓમ યક્ષિણીય સ્વાહા ઓમ સરસ્વત્ય સ્વાહા ઓમ યમઘંટાય સ્વાહા ઓમ સુગંધાય સ્વાહા ઓમ કામાક્ષ્ય સ્વાહા ઓમ ભદ્રકાલ્ય સ્વાહા ઓમ પરાય સ્વાહા ઓમ કાંતરાક્ષ્ય સ્વાહા ઓમ કોટરાક્ષ્ય સ્વાહા ઓમ નીલાંગાય સ્વાહા ઓમ સર્વમંગલાય સ્વાહા ઓમ લલિતાય સ્વાહા ઓમ ત્વરિતાય સ્વાહા સ્થાપન છે. તમે અહીંયા આ બધા સ્થાપન જોવો છો ને, એક એક દેવતા આવ્યા છે. માં ભગવતી ખોડિયારમાંની પ્રતિષ્ઠા છે ને, તો એમાં બધાય દેવતાની જરૂર પડે. પેલું સ્થાપન છે એ ભગવાન ગણપતિ મહારાજનું છે. બીજું સ્થાપન છે માતૃકા, એટલે ગણપતિ બાપાનો પરિવાર. તમારા ઘરે દીકરા કે દીકરીના લગ્ન હોય ને, એટલે ગોર બાપા દિવાલમાં ડેરી બનાવે, કંકુના ચાંદલા કરે. એક હોય, પછી 2, પછી 3, 4, 5, 6, 7. આ બધી દેવીઓ છે ને, એ ઝઘડો ન થવા દે ને એના માટે બિરાજમાન કરવામાં આવે છે. કે આપણા ઘરમાં પ્રસંગ હોય એટલે મામા આવ્યા હોય, ફઈ આવ્યા હોય, માસા આવ્યા હોય, ફૂવા આવ્યા હોય, આ બધાને રોજ અલગ અલગ વસ્તુ જોતી હોય. કોઈને રીંગણાનું શાક ન ભાવતું હોય, કોઈને બટેકાનું ન ભાવતું હોય, કોઈને સવારમાં ઉઠીને સીધો ચા જોતો હોય. તો એ બધાય શાંતિથી આપણા પ્રસંગને પરિપૂર્ણ થવા દે, ઝઘડો ન કરે, એટલે એ ભગવાનની પૂજા થાય. એ ગણપતિ બાપાનો પરિવાર, એને આપણા ગઈઢાઓ ગોતરે જ કહેતા, અને એની લાપસી થતી. અને અટાણે લગ્ન હોય ને એટલે આગલે દીએ લાપસી કરી લે. દીકરાના માંડવા ન રોપ્યા હોય ને એને પહેલા રાતે તૈયાર કરીને ડબરીમાં રાખે, કાલ ટાઈમ નહીં જડે. પછી આગલે દી એનું ભોજન આપણે એવું જ વહુ ખવડાવે. પેલા માંડવા રોપાય અને પછી જ લાપસીના આંધણ મુકાતા. ચાલો હું ગણપતિની લાપસી જારી લઉં, પછી જ વેરું ને ચાક ને બધું કરશી. પેલા ગણપતિએ લાપસી ધરી દે, અદા ગણેશ સ્થાપના કરી દઈએ. પણ હવે એ બધું વયું ગયું. એ ગણપતિ બાપાના પરિવારનું સ્થાપન છે. યજ્ઞ યજ્ઞાદિક કાર્યની અંદર ભગવાનના સ્થાપન થાય. ત્યારબાદ યોગીની પીઠ એટલે 64 પ્રકારની જોગણી, એને સંસ્કૃતમાં યોગીની કહેવાય. આપણે બધા બોલતા હોય કે 64 જોગણી. એ 64 જોગણીનો હોમ આવશે. માતાજીઓના નામ તમે સાંભળો ને તોય તમને એમ થાય કે આ નામ, આવા નામમાં ભગવતીઓના છે. માં ભગવતીઓના દીર્ઘકેશીએ નમઃ. દીર્ઘકેશી એટલે કે પગ છે ને એ ન દેખાય, પાછળથી જોવો ને તો પગ ઢકાઈ જાય ને જમીનની અંદર વાળ ઢળાતા આવે એવી માતાજીઓ છે. દીર્ઘકેશીએ નમઃ, લાંબા વાળવાળા માતાજી. સબવાહિનીએ નમઃ, કે સબ છે ને એની ઉપર બેઠી છે માં, એવું માં ભગવતીનું નામ છે. હવે આજકાલ બધા ધૂણતા હોય એમ કે હું ખોડિયાર, તો માં ભગવતીજી એમ કાંઈ ક્યાંય આવતી નથી. માં ભગવતી આવે 100%. માં ભગવતી આપણા હરેક કાર્ય કરે, આપણી હારે ને હારે હોય. પણ આ શરીરની અંદર જો માં ભગવતી આવે, ચંડી પાઠની અંદર કીધું છે કે ખાલી માતાજીનો રથ આવતો હોય ને, ત્યાં દૈત્યો છે ને, દૈત્યો એના શરીરના ટુકડે ટુકડા થવા માંડે. માતાજીની સામે દ્રષ્ટિ કરી નથી શકતા. અને આ ખોડિયાર કેવી દેવ છે તો કે ગંગાનો પ્રવાહ છે. ગંગામાંથી ઉત્પન્ન થઈ છે ખોડિયાર.
છેલ્લા 10 વર્ષની અંદર તમે ખાલી ખોડિયારમાંના કેટલા મંદિર બન્યાની વિચારજો કે કળિયુગની અંદર ખોડિયારમાંએ જે આ અવતાર લીધો. આપણે બધાય તો કથા જાણતા હોય કે મામડિયા ચારણની ઘરે સંતાન નહોતા. વલ્લભીપુરના રાજાએ એને મેણું માર્યું ને એના હાટુ ભગવાન શિવની એને પૂજા કરી કે હું કમળ પૂજા મારું માથું દઈ દઉં. ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજીએ શેષને આજ્ઞા કરી કે હવે પ્રભુ તમે આની ઘરે બધું સારું કરી દેજો. ભગવાન મહાદેવનું કામ શું? ગમે એને કહી દે કે તમારે આ કરવાનું એટલે એને કરવું જ પડે. એટલે આપણે અહીંયા ગણપતિની બાજુમાં જો ભગવાન ભોળાનાથને બેહાર્યા છે. મહાદેવ વગર કાંઈ ન થાય, પેલે ને છેલ્લે બે મહાદેવ જોઈ. એટલે એ માં ભગવતીઓને શેષે આજ્ઞા કરી કે અમે જન્મ લેશી. મામણિયા ચારણની ઘરે 7 બહેનો નાગણીના રૂપમાં આવી અને જન્મ લીધો. આ જન્મ થયો અને માં ભગવતીઓએ ઘણા બધા પરચા પૂર્યા. એટલે કળિયુગની અંદર કીધું છે કે આ જમીનમાંથી ઉત્પન્ન થઈ છે, પાતાળની દેવી છે. એટલે એનું વાહન મગર છે, ગંગાનું વાહન મગર. અને આ માં ખોડિયારનું વાહન એ મગર. તો ગંગાના પ્રવાહને ભગવાન શિવ સિવાય કોઈ રોકી શકે એમ નહોતું. ગંગાનું અવતરણ થયું ને ભાઈ, એ સગર રાજાએ 3 પેઢી ગઈને તઈએ ભગીરથે ગંગાની ઉત્પત્તિ કરી. આ કંઈક આપણા પુસ્તકો આપણા ભાગવત ઘરમાં રાખ્યા હોય ને એને વાંચજો કે આ ખોડિયાર કોણ છે ને તઈ તમને ખબર પડશે. આપણે એમણે ખાલી અહીંયા આવીને એમ કહી કે ના, પણ એના ઇતિહાસ જોવા ને તો ખબર પડે કે 3 પેઢી તપ થયું અને એ તપ થકી માં ગંગાની ઉત્પત્તિ થઈ. ગંગાનો વેગ એવડો હતો કે સૃષ્ટિ ઉપર કદાચ પડત ને તો આ સૃષ્ટિની ઉપર પ્રલય આવી જાત. એટલે શિવને આજ્ઞા કરી જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે ભગવાન બધાય દેવતાને ભોળાનાથ યાદ આવે. સમુદ્ર મંથન થયું ને તો દેવો અને દૈત્યોએ સમુદ્ર મંથન કર્યું ને તો કોઈ ઊભા ન રહી શકે એવી દુર્ગંધ આવી. એટલે બધાય વિચાર કરવા માંડ્યા કે આ સહન નથી થતું, હવે કરવું શું? એટલે તરત જ ભગવાન શિવને યાદ કર્યા કે હે ભોળાનાથ, હે કૈલાસપતિ, હે મહાદેવ, તમે પધારો. ને રાતે 2 વાગે ભગવાન જાગ્યા કૈલાસમાંથી. પાર્વતી કહે, કારણ કે ભગવાન પગમાં ઘૂઘરા બાંધતા, મહાદેવજી છે ને એ પગમાં ઘૂઘરા બાંધતા. મહાદેવજી ઉઠીને હાલતા થયા એટલે ઘૂઘરાનો અવાજ આવ્યો. પાર્વતી જાગી ગયા. પાર્વતીજીએ કીધું કે અત્યારે ક્યાં? તો કે મારા ભક્તોએ યાદ કર્યો છે ને, હું ઝેર પીવા જાઉં છું. અરે મહાદેવ, ઝેર પીવા જવાય? તમે તો ગાંડા છો કે કોક માટે ઝેર પીવા જાવું, તમે અહીંયા રહ્યો. એટલે મહાદેવજીએ કીધું કે દેવી, મારા ભક્તો મને કહે કાર્ય મારે કરવું પડે. એટલે માં પાર્વતીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે જી કરો ઈ, તમે તમારું ધ્યાન રાખજો, જાઓ તમે તમારે સ્વામીનાથ. આટલું કીધું પાર્વતીએ અને પાર્વતી પોતે કૈલાસમાં વયા ગયા. અને મહાદેવજી ક્ષીરસાગર આવી સમુદ્ર મંથન જ્યાં થતું હતું, મંદરાંચલ પર્વતનો રવૈયો બનાવ્યો હતો, વાસુકી નામના નાગના દોયડા બનાવ્યા હતા, દૈત્યો બધું પકડીને ઊભા હતા, હળાહળ વિષ નીકળ્યું હતું, એની દુર્ગંધ આવતી હતી. એટલે મહાદેવજીને બધાએ કીધું કે પ્રભુ, મહાદેવ કે મને ખબર છે આ મારે પીવાનું છે, એટલે જ તમે મને યાદ કર્યો. ભગવાને ઝેરનો કટોરો હાથમાં લીધો, ભગવાને પીધો, પણ પાર્વતી યાદ આવ્યા કે તમે જાઓ ભલે પણ તમે તમારું ધ્યાન રાખજો. આટલું પાર્વતી બોલ્યા હતા. એટલે ભગવાન આમ જેવો ઘૂંટડો ઉતારતા હતા ને કે હું અંદર ન જવા દીધો, ગળામાં ને ગળામાં રાખી લીધો. એટલે ભગવાનનું નામ એ સમયે પડ્યું નીલકંઠાય નમઃ. નીલકંઠ મહાદેવ, એનું ગળું આખું પીળું થઈ ગયું, ઝેર પીધું ભગવાને. એટલે અટાણ આપણે રાઈતે ઓચિંતાના નીકળીને એટલે બાઈ ઉઠીને કહે કે રાઈતે ક્યાં? આ ઘટના પૂર્વકાલે ઘટી હતી, આ કૈલાસમાં આ ઘટના ઘટી હતી. એટલે બાઈ પૂછે એટલે કઈને જવાનું? કે હું જાઉં છું આ કામથી. એટલે એને કાંઈ બીક ચિંતા ન રહીએ. અને અમુક ટાઈમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા ફરીને જો ભાઈ આપણી પાસે આવી હોય ને તો એ બાઈનું માન રાખવું જોઈએ. આપણે ભલે ગમે એમ હોય
લગ્ન એ, તમે તો સાંભળજો ભાઈ, લગ્ન એ અઢી અક્ષરની નાનકડી વાત છે. લગ્નની વાત ખાલી અઢી અક્ષરની છે. લગ્ન ગય અડધો આવે. લગ્ન એ અઢી અક્ષરની નાનકડી વાત છે, પણ ભવો ભવનો સંગાત છે. 7 જન્મ સુધી તમારા લગ્ન થાય. આ જન્મમાં મળ્યા હોય ને એટલે 7 જન્મ લગી લગ્ન થાય. પણ કયા રૂપે ને કયા સ્વરૂપે કદાચ આગલા જન્મમાં રાજા મહારાજા થાય, અને કદાચ આ જન્મમાં આપણા એવું બધા સુખ ભોગવી લીધા હોય તો આવતા જન્મમાં પાછા ગરીબ થઈ અને જન્મી. એ પરમાત્માના હાથની વાત છે. એટલે કીધું કે ભગવાનની તમે નજીક રહ્યો. ભગવાને માં ભગવતીના વચનનું પાલન કર્યું અને નીલકંઠ ભગવાન કહેવાના. એમાં ભગવતીનું સ્થાપન છે કે માં ભગવતી જે ખોડિયાર છે એ સામાન્ય દેવી નથી. કળિયુગની અંદર તો અમે તો સાંભળેલી વાતું છે અમારા ગુરુના મુખેથી કે કળિયુગની અંદર માતા પૂજાશે, હનુમાન પૂજાશે. માતા ચ હનુમંતો, કળિયુગની અંદર એક માં પૂજાશે અને એક હનુમાન પૂજાશે. આ બેનું મહત્વ વધશે. છેલ્લા 10 વર્ષમાં ખોડિયાર માના મંદિર મેં તમને વાત કરીને તમે જોજો કેટલા બન્યા. ગંગાનું મહત્વ જેટલું છે ને એટલું ખોડિયારનું મહત્વ થશે. કલયુગ વચ્ચોવચ્ચ થાય ને, હજી તો વાખોડિયા ભર હાલે, પણ એ કળિયુગ મધ્ય ભાગમાં થઈ જશે પરિપક્વ. એટલે જેટલું ગંગાનું જે હતું પુણ્ય એટલું જ ખોડિયારનું થઈ જશે. આ બે એક છે. હવે ગંગાનો પ્રવાહ કેવો અને ખોડિયાર કેવી, મન પડે એ ગમે આ હે ને એના નામની કોઈ દી ચપટી ન લઈ આવતા. એના કરતા એની મૂર્તિની સામે બેસી જાજો ને એને કામ દઈ દેજો કે હે માં, તું તો ગંગાનો પ્રવાહ છો, ગમે ત્યાંથી માર્ગ કરી દઈશ, હું તારી પાછળ હાઈલો આવીશ. એટલે આગળ રસ્તો કરવાની જવાબદારી એની છે. તો એવી માં ભગવતી યોગિનીનું સ્થાપન. ત્યારબાદ સર્વતો ભદ્રમંડળ દેવતા એટલે લક્ષ્મી ને નારાયણનું સ્થાપન છે. યુગલ સ્વરૂપની અંદર પૂજામાં બેસાય. લગ્ન સંસ્કાર ન થાય ને ત્યાં લગી માણા ક્યાંય હાલે નહીં, એની વાત માની ન ગણે. લગ્ન થઈ જાય ને એટલે પરિપક્વ થાય ને ખબર પડે ભાઈ કે સાંજે 10 વાગે ને ત્યાં ઘરે આવી જાવ ને ફોન આવે, ક્યાં છો, આવી જાઓ. અટાણે ભલે ભાઈ ગમે એટલા વાગ્યા લગી રખડતા હોય, પણ લગ્ન થઈ જાય એ બાપાથી જિંદગીમાં ન બીતો હોય, પણ બાય આવે એટલે મંડે બીવા. હે શક્તિ છે ને ભાઈ. એટલે કીધું કે લક્ષ્મી ને નારાયણની પૂજા કરો એટલે પતિ અને પત્નીનો પ્રેમ અપાર રહે. ત્યારબાદ આ પ્રધાન સ્થાપન જે વચ્ચે રથવાળું દેખાય મોટું સ્થાપન, એ માં ભગવતી આપણી આ ખોડિયારનું, ગુનાવાળી ખોડિયાર 7 બહેનોનું સ્થાપન છે. ત્યારબાદ વર્ધિની એટલે આપણે હમણાં ઘડા ભરવા જાસી. જલયાત્રામાં થાય. જેમ આપણે દીકરાના લગ્ન હોય તો ગોતીડો લેવા જાય, પાણી લેવા જાય, એમ આની પણ જળયાત્રા થાય. ત્રિવેણી સંગમ જ્યાં હોય ને આપણે જવું પડે અહીંથી હાલીને. પ્રતિષ્ઠા 1 વર્ષ હાલે ભાઈ. આ 3 દીનું કઈ તો રાયડું પાડે, કદાચ 3 દી હોય, પણ 1 વર્ષ હાલે પ્રતિષ્ઠા કરવી હોય ને. પણ વાત એ કે 1 વર્ષમાં તો આપણે મંદિર ઊભું કરી દેવું. એકવાર એ આ ગામને તાળીઓથી વધાવો ભાઈ, કે વર્ષ દિવસની અંદર આપણો સંકલ્પ. ગઈ ખોડિયાર જયંતિ આપણે સંકલ્પ લીધો હતો કે આ મંદિરનું નિર્માણ કરીને ભગવાનને, માં ભગવતીને અહીંયા બેહારવા છે. તો આ વર્ષનો એ સંકલ્પ આપણો પૂરો થઈ ગયો. વાતું તો બધાય ગમે એવી કરી નાખે કે હું આમ કરી દઈશ, પણ કરાવવું એ કેના હાથની વાત છે? માતાજીના હાથની. કારણ કે માણસ કઈ ભાંગી જાય ને એનું કાંઈ નક્કી નથી. સંકલ્પ લઈ લીધો હોય ને તો એ માણસ ભાંગી જાય, પણ પરમાત્મા એવો છે ને કે એ ગમે ત્યાંથી એને હિંમત શક્તિ આપી દે કે તું ચિંતા ન કર, હું એવી ચેતનાઓ ઊભી કરીશ કે તારો વાળ વાકો ન થાય. જ્યારે યુદ્ધ હતું પાંડવોનું અને કૌરવોનું, આખું યુદ્ધ કોને જીતી લીધું? 5 પાંડવોએ. પણ એના ભેગું કોણ હતું? ભગવાન દ્વારિકાનો નાથ. એટલે એ જીતી શક્યો કે એની પાછળ તત્વ હતું ને, એનો રથ ભગવાન હાંકતા હતા, એના સારથી હતા. ડ્રાઈવરમાં સારથીમાં ફેર હો ભાઈ.
હે આ બધા એવું હોય ને તો કે આ અમારો એ કે ડ્રાઈવર રહ્યો ને એ સારથીમાં ને ડ્રાઈવરમાં ફેર. ડ્રાઈવરને તો આપણે કઈ અહીંયા ગાડી ઊભી રાખવાની ને સારથી તો ઈ લઈ જાય ને ત્યાં આપણે જવાનું, એને સારથી કહેવાય. આપણું પાછળનું તત્વ હોય ને એને સારથી કહેવાય. આપણે સવારે બોલ્યા ને કે માડી તમે છો મારા જીવન રથના સારથી. આ જીવન રથના સારથી માં ભગવતી છે. ઈ આપણે લઈ જાય, આપણે અહીંયા જાય. હવે એ જ પાંડવોએ યુદ્ધ જીતી લીધું. યુધિષ્ઠિર મહારાજ ધર્મમય શાસન હલાવવા માંડ્યા. ચક્રવર્તીનું સમ્રાટ હાસિલ કરી લીધું. અર્જુન ભગવાન દ્વારકાધીશની ખબર પૂછવા ગયા ને 2 મહિને પાછા આવ્યા. એના માથાનો મુકટ તૂટેલો, બાણ બધું તૂટેલું, કપડા ફાટેલા. યુધિષ્ઠિર મહારાજ એની સામે ઉભા રહ્યા કે અર્જુન તારી આવી હાલત કેને કરી નાખી ભાઈ? અર્જુન તેદી રડવા માંડ્યો કે ભાઈ પૂરું થઈ ગયું, જે હતું એ વાત જવા દ્યો. આપણી યશ કીર્તિ જે કાંઈ આપણું સર્વસ્વ હતું એ ભગવાન દ્વારકાધીશ હતા. ભગવાન દ્વારકાધીશ સ્વધામ ગમન થઈ ગયા, ભગવાન એના ધામમાં વયા ગયા. એટલે કે ઘટના કેવી ઘટી તો કે જરા નામના પારધીનું બાણ લાગ્યું અને ભગવાને પોતાનું શરીર છે અહીંયા છોડીને પોતે એના ધામમાં વયા ગયા. તો કે તારી આવી હાલત કેમ થઈ ગઈ? તું તો મહાન યોદ્ધા છો, વજ્રબાહુ છો. અર્જુન અને રામ અને કર્ણ 3 જણા વજ્રબાહુ હતા. વજ્રબાહુ કેને કહેવાય? તો કે માણસ ઊભો હોય ને તો એના ગોઠણથી નીચે લગીને હાથ હોય ને એને વજ્રબાહુ કહેવાય. એ તીર ચડાવે એટલે કેવો અવાજ આવે, કેટલું પાછળ જાય. આપણા હાથ છે ને આંબુ હોય તો ન અંબાય, પણ વજ્રબાહુ હોય પગ લગી હાથ જાય, એને વજ્રબાહુ કહેવાય. અને એ વજ્રબાહુ અર્જુન કેવા લાગ્યો કે સમય હતો ભાઈ આપણો. એ ભગવાન દ્વારકાધીશ ભેગો હતો ને એટલે બધું થયું. એ વયા ગયા. રસ્તામાં આવતો હતો ને કાબાના છોકરાએ મને લૂંટી લીધો. એટલે કીધું કે સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આપણી ગમે એવી તાકાત હોય ને પણ આપણી પાછળનું તત્વ હોય ને જેને કાયમીના માટે ચાહતા હોય, કાયમીના માટે આપણે જેની પ્રત્યે લાગણી હોય, એ તત્વ એ ખરાબ સંબંધ આપણો થાય ને એટલે આપણે ભાંગી જાય. આ તમે ટ્રાય કરી લેજો. એટલે જીવનની અંદર હું કહું કે કોઈ આયરે સંબંધ ન તોડતા. જાજો ભાવ જાજો પ્રેમ હોય, માણસ આયરે ખાલી સંબંધ તૂટે ને એ નાનકડી વાત ઉપરથી તૂટે, વાતમાં કાંઈ ન હોય અને આખો સંબંધ તૂટી જાય. અને પછી એ દુઃખ થાય, પાછળનું તત્વ વયું જાય કે રોજ ભેગા બેહતા ભેગા રમતા પણ આવડી વાત હાટું સંબંધ તોડી રાખ્યો. અટાણે આ જાજુ આમાં કાંઈ ન હોય, આ છૂટાછેડા થાય એમાં કાંઈ એટલે કાંઈ ન હોય ભાઈ. ખાલી બાપુજીએ રોકાવાની ના પાડી તો કે છોકરી કે આવું મારા અહીં નથી રહેવું, એમ ન હાલે ભાઈ. કેટલાય કડવા ઘૂંટડા પી ગઈ અમારી ડોહ્યું, હે એવું કાંઈ હોય ને. એટલે જીવનની અંદર કોઈ આરે સંબંધ ન તોડવો, હળી મળી અને રહેવું. જેમ આપણે આયોજન કર્યું, આયોજનની અંદર આપણે બધાને બોલાવ્યા તો એક ભાવથી સારો ભાવ પ્રગટ થઈને આપણે આનંદ કરી શકીએ. એકલા કર્યું હોય તો કાંઈ ન થાય ભાઈ. આપણા જ આપણને કામ આવે. ગામ છે ને હાથીનો પગ છે, બધા ગઈઢાવ કહેતા ને, ગામ હાથીનો પગ છે ભાઈ. કારણ કે કહે ને કે ભાઈ બાજુના ગામની બાયું હોય ને તો એમ કે અમારી બેન છે, બાયું કહે ને, દઈશની હોય ને તો એ બેન કરી લે. એવડો સંબંધ આપણો હતો. હવે એ બધું વયું ગયું ભાઈ. હવે તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. હે પૈસા હોય તો બધા સલામ કરે, પણ ગરીબ માણસની ઝૂંપડીએ કંઈક જાજો. એ પ્રેમ અને આવકાર જ સાચો હે, પૈસાનું કાંઈ આવતું નથી. એટલે એના પછીનું સ્થાપન વાસ્તુ ભગવાનનું કે આ મંદિરનું વાસ્તુ થશે હમણાં. કે જ્યારે મંદિર બન્યું હોય ત્યાં અનેક પ્રકારના જીવજંતુની હિંસા થઈ હોય, કેટલાય જીવ અહીંયા મરી ગયા હોય, એનો દોષ આપણને લાગે ને ભગવાનને લાગે. એટલે એમાં વાસ્તુ કરવાનું. જેમ ઘરમાં ધજા ચડશે ને એમાં મંદિરની ઉપર નાની નાની ધજાઓ મુકાય. ત્યારબાદનું સ્થાપન નવગ્રહનું. એના પછી ભગવાન ફલદાતા મહાદેવજી, ઓલા ખૂણાની અંદર ભગવાન ભૈરવ, અહીંયા ભગવાન બ્રહ્માજી, આટલા દેવતાઓ અહીંયા બિરાજમાન હોય. તો હવે માં ભગવતીઓનો હોમ કરશે, ચતુષષ્ઠી યોગીની દેવતાનો હોમ કરશે. હવે બધાએ જવતલ જ હોમવાના છે.
માં ભગવતીઓનો હોમ કરવાનો છે. ચતુષષ્ઠી યોગીની દેવતાનો હોમ કરીએ. ચાલો ભાઈઓ અને બહેનો બેય જવતલ હોમવાના છે. અહીંયા બ્રાહ્મણો કાંડું બાંધશે ભાઈ. જે કોઈને કાંડું બંધાવવાનું બાકી હોય એ અહીંયા મંદિરમાં કે બ્રાહ્મણો ક્યાં તમે વ્યવસ્થા કરો છો? હાલો મંદિરની અંદર ભાઈ કાંડું બંધાવી લેજો. જે કોઈને બાંધવું હોય રક્ષા સૂત્ર. ચાલો હોમ કરતા આવીએ. ઓમ વિશ્વદુર્ગાય સ્વાહા ઓમ ઉદ્યોતિન્યાય સ્વાહા ઓમ માલાધર્ય સ્વાહા ઓમ મહામાયાય સ્વાહા ઓમ માયાવત્ય સ્વાહા ઓમ શુભાય સ્વાહા ઓમ યશસ્વિન્ય સ્વાહા ઓમ ત્રિનેત્રાય સ્વાહા ઓમ લોલજિહ્વાય સ્વાહા ઓમ સંખિન્ય સ્વાહા ઓમ યમઘંટાય સ્વાહા ઓમ કાલિકાય સ્વાહા ઓમ ચર્ચિકાય સ્વાહા ઓમ યક્ષિણીય સ્વાહા ઓમ સરસ્વત્ય સ્વાહા ઓમ યમઘંટાય સ્વાહા ઓમ સુગંધાય સ્વાહા ઓમ કામાક્ષ્ય સ્વાહા ઓમ ભદ્રકાલ્ય સ્વાહા ઓમ પરાય સ્વાહા ઓમ કાંતરાક્ષ્ય સ્વાહા ઓમ કોટરાક્ષ્ય ઓમ નીલાંગાય ઓમ સર્વમંગલાય ઓમ લલિતાય ઓમ ત્વરિતાય ઓમ સુલેશ્વર્ય ઓમ બાણવત્ય ઓમ ધનુર્ધર્ય ઓમ મહોલ્લાસાય ઓમ વિશાલાક્ષ્ય ઓમ ત્રિપુરાય ઓમ ભગમાલિન્ય ઓમ દીર્ઘકેશ્ય ઓમ ઘોરઘોણાય ઓમ વારાહ્ય જયાય ઓમ વિજયાય ઓમ અજિતાય શ્રી રાજરાજેશ્વરી ખોડિયાર માતાય 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 આય શ્રી ગુનાવાળી 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 ખોડિયાર માતાય સ્વાહા ઓમં સમાપ્ય અગ્રે ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા સ્વાહા ઓમ સત્યાય ઓમ સૂર્યાય વૃષાય ઓમ આકાશાય ઓમ વાયવે ઉખણે વાય ઓમ ભૃંગરાજાય ઓમ મૃગાય ઓમ પિતૃભ્યો ઓમ દવારિકાય ઓમ સુગ્રી ઓમ અહયે ઓમ મુખ્યાય ઓમ ભલ્લાટાય ઓમ સોમાય ઓમ સર્પાય ઓમ અદિતય ગુણાય ઓમ વાયવે ઓમ સોમાય ઓમ ઈશાનાય ઓમ બ્રહ્મણે ઓમ અનંતાય યસ્વ